નમસ્તે વાલા ભક્તજનો। આજે માતા ધર્મસભા પાસખાનો ચોથો રવિવાર ઉજવે છે। પરંપરાગત રીતે આજના રવિવારને ભલા ગોવાળના રવિવાર તરીકે ઉજવવામાં આવે છે। પ્રભુ આપણો ગોવાળ અને આપણે એમના જોગના ઘેટા। જૂના કરારના સમયમાં ઉદ્ભવેલી આ ઉપમા નવા કરારમાં ઈસુમાં પરિપૂર્ણ થાય છે। ઈસવીસન પૂર્વે 1400ના ગાળામાં લખાયેલ સ્તોત્ર 23માં પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે, આ વાતને પુષ્ટિ મળે છે। પ્રાચીન ઇઝરાયલમાં ગોવાળો પોતાના ઘેટાને દોરતા, તેમનું રક્ષણ કરતા, તેમની કાળજી રાખતા અને એમના વાડાના દરવાજે જ ઘેટાની રખેવાળી કરવા સૂઈ જતા। ઈસુ આ અર્થમાં જ પોતાને જોગનો દરવાજો કહે છે, પણ એનો ઊંડો આધ્યાત્મિક અર્થ એ છે કે મુક્તિ, રક્ષણ અને જીવન પ્રાપ્ત કરવા ઈસુ આપણા માટે દરવાજો છે। આ સંદર્ભમાં હઝકિયેલ ખોટા ગોવાળોની નિષ્કાળજી બાબતે જે રોષ ઠાલવે છે તે ભલા ગોવાળનું મહત્ત્વ સમજાવે છે। તેથી જ ઈસુના રૂપમાં ઈશ્વરે પોતે જ પોતાના ઘેટા શોધી કાઢીને એમનું ધ્યાન રાખવાનું વચન પૂરું થાય છે। જેમ ઘેટા એના ગોવાળનો અવાજ સાંભળે છે, તેમ ઈસુની સમીપે વસનારા એમનો અવાજ ઓળખવાનું શીખી જાય છે। પછી એ શાસ્ત્રોમાંથી હોય કે પ્રાર્થના, અંતરાત્મા કે ધર્મસભાના માધ્યમથી હોય, એકબીજાની સ્પર્ધામાં ઉતરેલા, સફળતા, પૈસો, સત્તા, ભોગવિલાસ, ડરના ઘોંઘાટ વચ્ચે ઈસુ સતત આપણને એમના માર્ગે ચાલવા માટે હાંક મારતા જ રહે છે। એમના જોગના ઘેટા તરીકે એક બાળક માનો અવાજ ઓળખે છે, તેમ ઈસુનો અવાજ ઓળખવો આપણા માટે વધુને વધુ જરૂરી બનતો જાય છે। આજના સમયમાં પણ ગેરમાર્ગે દોડનારા વિવિધ પ્રલોભનોના રૂપમાં ખોટા ગોવાળો હાજર જ છે। ઈસુનું આ કથન છે કે હું એટલા માટે આવ્યો કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે, એ આજના શુભ સંદેશનું કેન્દ્ર છે। જીવન એટલે ચિંતાઓ વચ્ચે પણ શાંતિ, દુઃખ ને વિપત્તિઓ વચ્ચે આશા, કશાનો ડર ન રહે એવા પ્રેમની અનુભૂતિ અને પૃથ્વી પરથી જ શાશ્વત સુખની શરૂઆત। એક કોતરમાં એક ઘેટું પડી ગયું, એની પાછળ એનો ગોવાળ પણ કોતરમાં ધીમે ધીમે કરીને ઉતર્યો, એ ઘેટાને બચાવીને લઈ આવ્યો। કાર થોભાવીને આ જોનાર એક શહેરી સજ્જને પૂછ્યું, એક નાના ઘેટા માટે તમે જીવનનું જોખમ કેમ ખેડ્યું? ગોવાળે કહ્યું, આવો જ છે ઈસુનો એમના અનુયાયીઓ માટેનો પ્રેમ। તેથી જ તેમણે અમાનવીય ક્રૂરતા સહીને માનવજાતની મુક્તિ માટે પોતાની જાતનું બલિદાન આપ્યું। આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં પિતર અધિકારપૂર્વક બોલે છે અને તેનાથી પ્રભાવિત થઈને લોકો પૂછે છે, ભાઈઓ અમે શું કરીએ? આ છે ગોવાળનો અવાજ સાંભળીને ઘેટાનો પ્રતિસાદ। પિતરની સલાહ, હૃદય પલટો કરો, પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તના નામે સ્નાન સંસ્કાર લો ને એ દ્વારા પવિત્ર આત્માની પ્રાપ્તિ કરો, એ આજે પણ એટલી જ લાગુ પડે છે। બીજા શાસ્ત્રપાઠમાં યોહાન યશાયાના પડઘા રૂપે કહે છે કે તમે ઘેટાની પેઠે ભૂલા પડીને ભટકતા હતા, પણ હવે તમારા આત્માના રખેવાળ અને ગોવાળ પાસે પાછા વળ્યા છો। ઈસુ ઘેટાના તારણ માટે વેદના મૂર્તિ બનીને ક્રૂસ પર પોતાના પ્રાણ પાથરી દે છે। આજના શુભ સંદેશના પાઠ આપણને 3 બાબતો પર ચિંતન કરવા પ્રેરે છે: પ્રાર્થના, બાઇબલ અને તેના પર ચિંતન દ્વારા હું પ્રભુ ઈસુના અવાજને ઓળખી શકું છું। આપણે સાચા અને ભલા ગોવાળ ઈસુનો અવાજ સાંભળીએ છીએ કે કોઈ અન્ય બનાવટી અવાજથી ખોટા માર્ગે ચાલવા માંડીએ છીએ? આપણે મા બાપ, શિક્ષક, અધિકારીના રૂપમાં ભલા ગોવાળ તરીકે આપણી ફરજ બજાવીએ છીએ? આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો।